જય માતા ગૌરી નંદન ગજાનો. આજે આ 5મો નોરતો. હા, મારા મોઢામાં 5મો નોરતો છે અને ખિસ્ત્રી ને ગોઢાણાવાળા વાછરડાનું બાનું. હવે હું હમણાં 1 વર્ષ ત્યાં સીતાવાડી માતાજી ઉપર જઈ અને દરરોજ અહીંથી 10 વાગે નીકળી જાઉં અને સાંજે 7 વાગે પાછો ઘરે આવું. બરાબર, ત્યાર સુધી હું આ જ રહેવાનું સીતા માતાજીની વાડી ઉપર અને મોરલાની સેવા કરવાની, પંખીની. એટલે કે મોર એક નહીં, ચકલા, પંખી અનેક કબૂતર આવે છે, પોપટ આવે, પણ મોરલાની તો કોઈ તાણ જ નથી. લગભગ 1500થી 2000 નહીં પણ 2500 3000 જેટલા મોરલા જંગલમાં છે. ત્યાં મેં 8 અવેડા બનાવ્યા, પાણીના કુંડા, કે જ્યાં જનાવરને ઓખામટીથી માંડીને છે બરડિયા સુધી પાણી પીવા માટે મળતું નહોતું. હવે અત્યારે અહીંયા જનાવરોને જોઈએ એટલું પાણી મળે. 8 અવેડા હું જાતે ધોઈ વિખરીને સાફ કરું. અત્યારે મારી ઉંમર 70 વર્ષની છે, પણ આપણે આ કામમાં ક્યાંય પણ તકલીફ કોઈ જાતની પડતી નથી. હમણાં અહીંયા એક પેટી લાકડાની બનાવતો ને એ પેટી બનાવતા દીધી પગમાં જોવા ચકરી જોઈ લ્યો. હા, ત્યાં તો ઢાંકણી રહી ગઈ, નગર 2 ફાડા ભરી નાખે. માતાજીની દાદાની દયાથી આ ઢાંકણીમાં આટલું લાગ્યું પગમાં, પણ પીડાનો દાગ નથી થયો, દુખાવાનો દાગ નહીં. હવે આ મટવા આવી છે બરાબર, છતાંય હું એકેય દિવસ મેં ભાંગ્યું નથી કે સીતાવાડી ઉપર નથી ગયો. બરાબર, આ ટ્યુબ લગાડું છું અને માતાજીની દાદાની દયાથી આ કમ્પ્લેટ બધું હા એ તો થઈ ગયું રેડી. બરાબર, તો આ આપણી સેવા જે છે. અને ત્યાં હું મોરલાઓને ઘઉં, પછી બાજરો, જ્વાર, ચોખા, આ બધી વસ્તુ જે વેપારીઓથી લઈ મારા કાંઈક ખુદના પૈસા ને કાંઈક બીજા માણસો જે આપી જાય. મને એક બક્ષિસ છે, રતવા ફટકીઓ ગમે એવો છોકરાઓને થાય, ગળીઓ રતવા થાય, એના ઉપર હું લીમડાનો જાડો નાખી દઉં એટલે ડૉક્ટરથી ન મટે, પણ અહીંયા 3જા દિવસે એમાં કાંઈ ન હોય. ગમે એવી પીડા થતી હોય એ બધી બંધ થઈ જાય તરત જ. 2 કલાક 4 કલાક થાય એટલે પીડા બંધ થઈ જાય. અને તે પછીનો કમરો, હા, કમરો હોય તો કમરા ઉપર પણ જાડો નાખી દઉં એટલે એમાં પણ ઘણો ફાયદો થાય. બરાબર, દુઆની દવા. અને હું જે આ ચણ નાખું છું એ મારા ધંધામાંથી હું 10% નફાના, જે મારો નફો થાય એમાંથી 10% હું કાઢી નાખું. એ પૈસા અને બાકીના કાંઈક બીજા જે કોઈ એવા જે ગુપ્ત દાન કરવાવાળા માણસો હોય ને એવા અમુક આપી જાય એ પૈસા. હવે કાલે અમે 40 મણ ચણ લીધી, 40 મણ ચણ લીધી અને આજ આ પૈસા દેવાના છે. આ 10,000 રૂપિયા મારા પોતાના, બરાબર, મારા હાથમાં અત્યારે વેપારીને દેવાના છે. બરાબર, અને બાકીના જેવા 10,000 રૂપિયા છે. 40 મણ ચણ લીધી, ઘઉં, બાજરો. બરાબર, તો આ પૈસા બધા છે ને એ હા બિન માગે, માગને से कुछ न मिले, बिन मांगे सब कुछ मिले. અહીંયા માગવા વિના જે જો આ પૈસા આવ્યા છે જે કાંઈ એ આ 10,000 છે. અને બાકીના એ વેપારી જે ફ્રૂટના વેપારી છે, સાવ નાના માણસ, હા, કોઈ મોટો એવો ધંધોય નથી, છતાં એ પણ 6,000 રૂપિયા એ આપશે. અને બાકીના જે છે એ થોડા મારા આગળ જે બધા છૂટા માણસોના જે પૈસા આવ્યા છે એ પૈસા બધા ભેગા કરીને અમે 40 મણ ચણ કાલે રિક્ષા ભરી આખી અને ભીમપરા, બરાબર, ખિસ્ત્રીવાળા વાછરડા ઉપર અને ધરેવાડ કાતરાળજી માતાજી ઉપર અને આ સીતાવાડી માતાજી, આ 3 જગ્યાએ આપણે આ ચણ મોકલાવી. અને ચોથી અહીંયા જે આપણે આવડ માતાજીનું મંદિર છે 9 લાખ લોબડિયાળીઓનું, એ આ દ્વારકા રણમુક્તેશ્વર મહાદેવથી ઉત્તરાદી દિશામાં, તો અહીંયાએ પણ આપણે ચણ નાખીએ છીએ. આ 4 જગ્યામાં આ 40 મણ ચણ કાલે લીધી અને રિક્ષા ભરી અને બધી જગ્યાએ મોકલાવી છે. અને આજે આ પૈસા સામેની દુકાનમાં મારે આપવાના છે. ત્યાંથી વેપારી જે ચણવાળા છે એ પૈસા લઈ જશે. તો આ ધર્મ કરે ધન ઘટે નહીં. હા, એ આગળની એક કહેવત છે કે પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ કરે ધન ઘટે નહીં, જેની સહાયતા કરે સીતા માતા પતિ રઘુવીર. હવે આ સીતાવાડીની અંદર જ હું કાયમના માટે 10 વાગ્યા પછી અહીંથી વયો જાઉં અને અહીંયા જ રહી અને મોરલાની અને
અહીંના જ મોરલા હો, હા, ઓખા મંડળના દ્વારકાધીશના, જેને મસ્તકમાં પીછી દ્વારકાધીશે રાખી છે, એ જ મોરલાને ચણ કાયમી નાખવાની. હા હા હા. તો આ આપણું જો આ કાર્ય છે, આજે મૂળ માણસના મંદિરે સામેનો જે વેપારી છે મનસુખભાઈ, એણે આ પૈસા આપવાના છે અને પ્લાસ્ટિકની રમકડાની દુકાનમાં, અને અહીંયાથી ભાઈ લઈ જશે, બરાબર. તો આ મૂળ માણસના મંદિરે હું બેઠો છું અને સામે ખિસ્ત્રીના ગોઢાણાવાળો વાછરો, જેના બાનું મારા આખા બરડા વિસ્તારનો મારા ઘરમાં છે, હું ગિરિબાન જુઓ છું. અને માથે બેઠી છે અમારી કુળદેવી આશાપુરા વચ્ચે વડાનો ધણી, અને બાજુમાં બેઠી છે અમારી કુળદેવી વેલી ગાત્રા, અને નીચે અમારા જે ફોટા છે એ બધો અમારો સહપરિવાર ચોખા મંડળનો અને ગુરુ માણસની કાંભીઓ. મેં આજથી 12-15 વર્ષ પહેલાં મહાશિવરાત્રિના દિવસે સ્થાપન જૂની કાંભીઓની જગ્યાએ કીધું, અને આ જગ્યા સરકાર તરફથી મને મળવામાં આવી છે. ધન્યવાદ છે આ દ્વારકાની નગરપાલિકા અને આ જગ્યાને પાસ કરનાર સર્વ અધિકારીઓને, કે એની મને 1 રૂપિયાનો પણ ખર્ચો નહીં, બરાબર. અને એમને આ જગ્યા મને સોંપી દીધી, કેમ કે હવે રાજતિલક તો અમે જ છીએ ને ભાઈ, અમારો પરિવાર માપાણી પરિવાર. હા, તો આ વાતો થાય છે. અને આ મહાન ક્રાંતિકારી કે 28 વર્ષ સુધી યુદ્ધ કીધું, અને આ મૂળું માણસ જે છે એ સમયા માણકના મૂળું માણસ ભક્ત શિરોમણી સમયા માણક જે થઈ ગયા, જેના શીશમાં 101 નારિયેળ પાલિતાણાની બાઈની માનતાના. હા, દીકરો તો દ્વારકાધીશે દીધો, પણ સમયા માણકના નામ ઉપર દીધો. બાઈએ સમયા માણકના નામ ઉપરથી માનતા કીધી, અને એણે ઘરે 70 વર્ષે દીકરાનો જન્મ થયો. એટલે 101 નારિયેળ લઈ અને ગોયલવાડમાંથી પાલિતાણાથી બાઈ આવીને માનતા પૂરી કરી. અધરથી નારિયેળ ઉડી ગયા, જેનો સામે ફોટો તમે જોઈ શકો છો, બરાબર. હા, એના દીકરા 1804માં ઈસવીસન 1804માં એકલા અંગ્રેજ સરકાર સાથે આ સમયા દાદાએ પ્રથમ ઓખા મંડળમાં દ્વારકાધીશના રાજ સત્તા માટે થઈ અને અંગ્રેજો સાથે યુદ્ધની શરૂઆત કરી. અને ઈસવીસન 1820 નવેમ્બરના આ મેરિયન કેપ્ટનને અહીંયા માર્યો અને ગઢની દિવાલ ઉપરથી તલવારથી માથું કાપી નાખ્યું. એ સમયા માણકના 5 દીકરા, એમાં સર્વથી મોટા સાદુર માણેક, એનાથી નાના સાંગા માણેક જે જોધા માણેક મહાન ક્રાંતિકારીના પિતાશ્રી, એનાથી નાના મુરુ માણેક, એનાથી નાના આ વેરખી માણેક, અને એનાથી નાના પાચાર્ય માણક. અત્યારે પાચાર્ય માણકનો વંશ મોજૂદ છે, બાકી આ મુરુ માણેક, વેરખી માણક અને જોધા માણકનો કોઈ વંશ છે નહીં, અને સાદુર માણકનો આ 4 દીકરાનો કોઈ વંશ નથી, અને પાચાર્ય માણકના વંશમાંથી અત્યારે મોજૂદ છે. અને અમે પેથાણી પરિવારમાંથી, કે જે આ સમયા માણકના પિતા દુર્ગા માણક હતા, એ ભક્ત શિરોમણી હતા. એના મોટા ભાઈ પેથામાણી એ રાજતિલક હતા. પછી એ નાના ભાઈ ભક્ત શિરોમણીને પોતાનો રાજનો તીડો આપી અને તેને રાજતિલક કરી અને દ્વારકાધીશની સેવા પૂજા સોંપી. ત્યારથી એ પરિવાર સેવા કરતો. છેક ઈસવીસન 1868માં આ છેલ્લો મૂળું માણક જે થયો એ બાપુ માણેકનો, અને આ મૂળું માણક સમયા માણકનો. આમ 2 મૂળું માણકે 28 વર્ષ સુધી ધીંગાણું કરી અને અંગ્રેજોને એક ક્ષણ પણ એનો ધ્વજ અહીંયા ઓખા મંડળ ઉપર ફરકાવવા ન દીધો. એ વંશમાંથી અમે જઈએ તો ભાઈ આ ધર્મ કરતાં ધન ઘટે નહીં, જેની સહાયતા કરે સીતા માતા રઘુવીર. આજે આ પૈસા આપવા જવાના છે, તો જો કોઈને પડચણમાં પૈસાની ઈચ્છા હોય દેવાની, ગુપ્ત દાન, આમાં કોઈનું નામ નહીં, હે, કોઈનું પણ નામ નહીં. હું એ નથી કરતો, મને દ્વારકાધીશ આ રૂપિયા મોકલાવે છે ને હું આ ચણ નાખું છું અને અહીંયા સેવા કરું છું. જય માતાજી આશાપુરા, ગેડી ગાત્રા, જય દ્વારકાધીશ રાજા રણછોડરાય અમારા પૂર્વજોના દાદાજી, અને જય ખિસ્ત્રીને ગોઢાણાના ધણી રાણા રોજા ઘોડાના ધણી. અને આપના બાના તારીખે સદા ચડતી રાખજો, ચડતી રાખી છે. અને આ સીતા માતાને હનુમાનજી બેઠા છે, તો અહીંયા શું ઘટે ભાઈ, આ ઘોડાનો ધણી બેઠો છે, અને આ ભૂવો હતો અહીંયા બેઠા બેઠા જો આ ગાદી ઉપર સેવા કરે છે. તો આ ગાદી જે છે એ મારા પૂર્વજો છે. અને આ દિવાળી મારી પછવાડે છે એ આજથી 800 વર્ષ પહેલાં મારા દાદા ગરિયા માણસે દ્વારકાને 2 ગઢ બનાવ્યા, એની આ નિશાની છે, આજે પણ મોજૂદ છે. તો આ ખારવા દરવાજો નથી, એ છે ગરિયા માણસનો બનાવેલો માણેક દરવાજો. તો આ અમારા પૂર્વજોની નિશાની હું સાચવીને અત્યારે બેઠો છું. જય માતાજી, જય દ્વારકાજી, જય ખિસ્ત્રીની ગોઢાણાવાળા વાછા દાદા, જય મોરુ દાદા, જય વેરસી દાદા. રણપુરમાં જે પૈસા ચૂકવ્યા ને 40 મણ,
હા, બાજરો, જુવાર, હા, ઘઉં, પછી જો આ બધું આ ઘઉં ચોખા મિક્સમાં, પછી આ જુવાર પડી, આ ચણ, જો આ બેરલ આખો ભર્યો ઘઉંનો, સામો બેરલ છે જુવારનો પડ્યો, બરાબર. આ જુવાર બાજરો પડ્યો, હા, જુવાર બાજરો, આ ઘઉં જુવાર, એ આ બધું નાખી દેવાનું આ મોરલાઓને. અને 1 લીટર રોજનો આ જો અમારો ભાગી ગયો, જો હમણાં ભાગી ગયો, જોયું, જો હમણાં આવશે. એ ભાગીને ક્યાંય જવાનું નથી. આ સવારના જે પૈસા ચૂકવ્યા ને એ કાઢે જ આખી રિક્ષા ચણની ભરાઈ અને 40 મણ ચણ લીધે. એમાં 14, 15, 17 મણ જેટલી હું ભીમપરે ઉગાડી, બરાબર. અને બાકીની અહીંયા 22, 23, 24 મણ જેટલી, 22, 23 મણ જેટલી અહીંયા, 17, 18 મણ જેટલી ભીમપરે, 40 મણ હતી બધી. હા 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 હા. પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર, ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે हमारे को. જો આ સીતા માતા અને ભેગા રઘુવીર જો બેઠા. સીતા માતાજીનું મંદિર છે, આ સીતાવાડી, આ ધૂણો જૂનો અલૌકિક ઝાડ છે. અહીંયા ગુવા હતા, જો ગાંઠિયા નાખે ચકલાઓને ને જામનગરથી મંગાવી લઉં. હા, રોજના 1 કિલો નાખવાના. અમારે આ મોરલા ભાઈ, પછી નોરિયા, પછી આ ખિસકોલિયું બેનું, હા, પછી ચકલી બેનું, આ મારી બેનું બધું ખાય. આ બાપડી ગાડી પડી, આ ચણના ઢગલા પડ્યા જો અહીંયા. દેવાવર નથી ડૂબરો, ભગવાન નથી ભિખારી, બિન માગે સબ કુછ મળે, માગને સે કુછ ન મિલે, માંગે એ તો ભિખારી. હા, ભીખ માગીને ધર્મ કરવું એના કરતાં છાનું મોનું પડ્યો રહેવું સારું ખાટલે આ ઉંમરમાં. હા, જો અમારે ગાંઠિયા ખાતે નોરિયાભાઈ. હા, હમણાં હું નાખીશ ને એટલે જો અહીંયા ગાંઠિયા અમારા નોરિયાભાઈ દૂધ પણ પીશે. અને 15-20 છે. હા, આ જંગલના જાનવર, આ આપણો સાચો પરિવાર. આ પરિવાર છે ને એ આશીષ આપે છે. સામે રહ્યું એ રહ્યો, જો બતાવું તમને, જો એ રહ્યો છે ને, એ હમણાં આવશે. હે સામે રહ્યો એ આવશે. જો આ જંગલી છે ને બિચારા, એટલે જરાક એમ કે ઘણા એને મારતા હોય એટલે જરાક ભાગે, બાકી નકર મારાથી તો ભાગતા જ નથી. હા, અહીંયા હું બેઠો હું આ ખુરશી ઉપર અને એ અહીંયા દૂધ પીતા હોય. હા, તો આ ભૂવા તારી સેવા. હા, હવે ભગવાનને માનવું હોય તો માને, ન માનવું હોય તો એની મરજી. અમારા દાદા દ્વારકાધીશ રાજા રણછોડરાય ચેક મોકલાવે રાખે અને ભૂવા હતા ખરીદી કરીને જો આ ચણ નાખે રાખે. આ કાંઈ ઘટે નહીં એટલા કબૂતર આવે, ઘટે નહીં એટલા મોરલા. હા, અમારો કોઈ મોરની તો કોઈ તાણ જ નથી, સમજ્યા. હું તમને હમણાં મોર બતાવું, જોઈ લ્યો. આ અમારો ચા પાણી બનાવશું, દૂધ 1 લીટર જોઈ આને પીવડાવી દઈશું. થોડોક ચા માટે રાખીએ, બાકી બધો એને પીવડાવી દઈએ 1.5 લીટર. હા, પહેલાં તો હું 100 રૂપિયાનું રહેતો હતો, હવે એટલા બધા એ આવતા નથી હમણાં, કેમ કે જંગલમાં એને ખાવાનું બહુ મળે છે. હે, ડેડકા ને આ ને તે ને ડેડકીઓને, એટલે નોરિયા હમણાં છે ને જંગલમાં વધારે ધ્યાન દે. અને મોરલા પણ પાંદડા બહુ ખાય, સમજ્યા. અત્યારે આ જંગલમાં ઘણી જાતના પાન જે હોય ને એ પાન બહુ ખાય. હા, જે અહીંયા હમણાં હતા, જો આ પાક ખેરી નાખ્યા. આ પાક આપણે ભેગા કરી લઈએ, બરાબર. આ અમારો શિવનું મંદિર બનાવ્યું મેં. આ સીતા માતાજીના જૂના પગલાં હતા, અહીંયા બાવા અમે ઓટો કરીને મૂક્યો. હા, બાવાજી કોને કહીએ, જ્યાં મોરલો બેઠો છે ને, જ્યાં હમણાં છે ને અહીંયા જ્વાર નાખી હતી, અહીંયા કબૂતર આવી પડશે દુનિયાના. પછી આ અમારા મોરભાઈ બેઠા, જો એ ઘઉં ખાય. હા, જો બેઠા છે, કેમ બેઠા છે જોઈ લ્યો. હા, જો હવે જશે, હવે ગયા પછી આમાં ચડી જાય. આ ઝાડમાં બેઠા હોય, એ કે સામે ઝાડમાં બેઠો જો. હા, જો ઝૂમ કરીને બતાવું તમને હમણાં. હા, જો બેઠા.
જો બેઠો એ હમણાં ઉતરશે. હા જોઈ એને અટાણે ઓલા જીવાત માખી બેસવા જપવા નથી દેતી. પછી સામે તમે જુઓ ને તો કેટલાય છે જો. હા આવ 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 નારાયણ આવ. જા નારાયણ આવી ગયા જોયું. આ રોજ આરતી સાંભળવા આવે. સામે જો રેલીઓ મોરલા કેટલા છે જોઈ લ્યો. હે હા તો રોજ આરતી સાંભળવા આવે. અમારા શિવજીની આરતી રોજ સાંભળે. હા 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 જો શિવજીના મંદિર પર બેસી ગયો. જોયું જોઈ લ્યો આ મોજ. આ શિવજીના મંદિર ઉપર ચડી ગયો જોયું. અને સામે કેટલી ઢેલ છે જોઈ લ્યો. આ બધી અહીંયા જો ગાંઠિયા ને જુવાર ને ઘઉં ને નાખું ને હું ઓલા તગારા પડ્યા ને એમાં ભરી મૂકું. એ બધું ખાય સમજ્યા. કાંઈક જો છાપરા ઉપર બેસે કાંઈક ઓના ઉપર બેસે. જો અહીંયા આવી ગયો બરાબર. આ ભૂવા હતાના ધંધા. હે આ ભૂવા હતા એકલા અહીંયા. જો આ ખિસકોલી બેન અમારી જો જો પાઇપ ઉપરથી જાય જો જો પાઇપ ઉપર બેઠી. આ દૂધ આ નોરિયાભાઈ પીશે જો અમારા. પછી તો કડબડાટી બહુ કરે હો. હા અને આ ચણની તો કોઈ તાણ નથી જો. દેવાવાળો નથી ડુબરો ભગવાન નથી ભિખારી. હે અલખનો આ છે ઓટલો. અહીંયા શું ખૂટે. હા ખલક ખજાનું અલખ ઝોલા દેને બાલા હૈ નાથ હમારા ભોલા શિવ સિદ્ધેશ્વર મહાદેવ. હા જય દ્વારકાધીશ. દ્વારકાધીશ અમારા રાજા દાદા રણછોડરાય જા મોરપીછ સમજ્યા. આ ભેગા કરી રહ્યા છે. મેં મુંબઈ ઉપર મોકલાવી દીધા દ્વારકાના મઢમાં. બે મઢ ઉપર. અને હવે જે બચશે એ આપણા મંદિરે દ્વારકાધીશના મોકલશું. કાંઈક માતા શક્તિ બેઠી છે અહીંયા મોકલશું. એવી ભગવાનની ઈચ્છા. જો આવી ગયો. જો આવી ગયો ને. જો દૂધ પીવા માંડ્યો. એમ આ નોરિયાએ દૂધ પીએ અહીંયા જો. હમણાં ગાંઠિયા ખાશે જો. ગાંઠિયા પીડા નહીં ખાશે. બે બાજુ દૂધ પીવા જાય છે. ઓની કોરથી મીઠું લાગે છે આ કોરથી મીઠું લાગે છે. હે કઈ કોરનું દૂધ મીઠું છે ચકાસે દે ને. હા ચેક કરે. જો જો આ બાજુને પીએ પછી ગાંઠિયા ખાય જો. જો ગાંઠિયા ખાઈને માથે દૂધ પણ જોઈએ. આપણે કેમ ગાંઠિયા ખાઈને ચા જોઈએ એમાં આના ગાંઠિયા ખાઈને દૂધ જોઈએ. જો જો વળી પાછો ઘૂંટડો ભરેલો છે દૂધનો. વળી પાછો ગાંઠિયામાં ચોટી જશે હમણાં જો ગાંઠિયા ખાશે. ભૂખો હોય ત્યાં સુધી ખાય પછી મૂકી દે. જો ભાગશે. જો વળી પાછો એને અફસોસ થાય છે કે બધો પી જાઉં પેટમાં સમાતું નથી. જો હાઈ નીકળો જાય છે જો જાય છે બીજાને મોકલશે. હા જાય રહ્યો છે ને. જો ભાગી ગયો. હા જય માતાજી. આ બધી કૃપા માતાજી સીતાજીની અને દ્વારકાધીશની. અને બીજી તો આદેશ તો ગોઢાણાવાળા ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછડા દાદાનો ભૂવા હતા ને કઈ ઉજળમાં મોકલી દે. એટલે ભૂવા તો અહીંયા વસ્તી કરી મૂકે. હે પછી પંખીની હોય કે ચાહે માણસોની હોય એનાથી ભૂવા હતા ને કાંઈ મતલબ નહીં. હા કર સેવા હા ફળ હે મેવા તો મિલેગા ફળ મેવા જૈસા.